નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્ઝામ્પલ નંબર 7 m પ્લસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 22 અને m માઇનસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 2 અને z ફાઇન્ડ આઉટ કરવાનો છે. બોર્ડનો દાખલો છે, માર્ચ 15માં પૂછાઈ ગયો છે. 4 વિકલ્પ છે, 12, 14, 15 અને 16. તમારે ગણતરી કરીને નક્કી કરવાનું છે. વિડીયો પોઝ કરી દો, ગણતરી કરો, ટ્રાય કરો કયો જવાબ આવે છે, પછી મારા જવાબ સાથે સરખાવો એટલે આઈડિયા આવે. તો ચલો કેલ્ક્યુલેશન કરીએ. અહીંયા જુઓ, કેલ્ક્યુલેશન એમ લખીશું અને આપણે લખીશું કે બંનેને આપણે સમીકરણ નંબર આપી દઈએ. m પ્લસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 22 મેં સમી 1 કહી દો, બરાબર છે. હવે m માઇનસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 2 એટલે સમી 2 કહી દો. નાવ શું કરશું હવે, તો કે નાવ yani હવે સમી 1 અને 2 નો સરવાળો કરતા શું લખીશું કે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા. રેડી? સરવાળો કરવાનો માટે પાછા આને m પ્લસ એક્સ બાર ઇક્વલ ટુ 22 અને m માઇનસ એક્સ બાર ઇક્વલ ટુ 2 લખો. સરવાળાનું ચિહ્ન આપી દો, એકલા થાય 22 ને 2 24 થઈ જાય. અહીંયા શું થાય, પ્લસ માઇનસ કેન્સલ થાય, અહીંયા 2m રહે. માટે m ઇક્વલ ટુ શું થઈ જાય, એટલે 24/2 એટલે 12 થઈ જાય. તો m ઇક્વલ ટુ 12 આપણને મળે. હવે આપણે શું કરશું કે નાવ શું, તો કે નાવ m ઇક્વલ ટુ 12 ને સમી 1 માં મૂકો, તો કે શું છે m ઇક્વલ ટુ 12 ને સમી 1 માં મૂકતા, સમી 1 માં મૂકતા લખ્યું એટલે ફરજિયાત મૂકવું આપણે. માટે એમના બદલે આપણે 12 લખી શકાય, વત્તા એક્સ બાર લખી શકાય ઇઝ ઇક્વલ ટુ 22. તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકાય, તો કે હા આ બારને આ બાજુ મોકલી દેવાના છે. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા વધે, કે 10. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ આપણને કિંમત મળી. હવે આપણી પાસે મૂળ સૂત્ર છે ત્રણેયના આંતર સંબંધનો. કોનું? m એક્સ બાર અને z. એટલે આપણે પાસે નામ લખી, સૂત્ર લખી, ડબલ રાઉન્ડ કરી અને z ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય, તો કે 3m માઇનસ 2x બાર. રેડી? ઇઝ ઇક્વલ ટુ 3, m ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 12, 12 લખી શકાય. માઇનસ 2 એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 10, 10 લખી શકાય, તો કે યસ. તો કે 36 માઇનસ 20 શું આવે 16. 16 છે શું છે, ફાઇનલ આન્સર છે, બરાબર છે. શું છે ફાઇનલ આન્સર? આન્સર 16.